ભીલ પ્રદેશને લઈને રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે। એક તરફ ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમને 2 દિવસ પહેલા એક કાર્યક્રમની અંદર કહ્યું હતું કે આદિવાસી લોકોનો વિકાસ નથી થતો, ત્યારે તે વિકાસ નહીં થાય તો આગામી સમયમાં અલગથી ભીલ પ્રદેશ છે તેની માંગણી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને ચૈતર વસાવાએ ચીમકી છે તે પણ ઉચ્ચારી હતી। ચૈતર વસાવાનું કહેવું છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત હોય, તમામ આદિવાસી વિસ્તારના લોકો આદિવાસી એક થઈને ભીલ પ્રદેશની માંગણી કરશે અને તે માંગ સરકારને સાંભળવી પણ પડશે અને સંતોષવી પણ પડશે। ત્યારે આ જ વાતને લઈને મનસુખ વસાવા પણ હવે મેદાને આવ્યા છે। મનસુખ વસાવા દ્વારા પણ ચૈતર વસાવાને અલગાવાદી નેતા છે તે કહી દેવામાં આવ્યો હતો અને તેમને કહ્યું કે આવા અનેક લોકો આવ્યા અને અનેક લોકો ગયા, પરંતુ આજે ભારત એ અખંડ ભારત છે, ચાહે ભલે તેમાંથી પાકિસ્તાન અલગ થયું હોય કે પછી બાંગ્લાદેશ અલગ થયું હોય, તેમ છતાં પણ આજે ભારત અખંડ ભારત તરીકે જ ઓળખાય છે અને જો ભારતના આ રીતે કોઈ ટુકડા કરવાનું કોશિશ કરશે તો તેને હાંકી લેવામાં નહીં આવે। તેમ કહીને મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર છે તે કર્યા છે। ત્યારે ચૈતર વસાવાએ શું માંગ કરી અને મનસુખ વસાવાએ ત્યારે તેની ઉપર શું પ્રહાર કર્યા તે આપણે અહીંયા સાંભળીએ। આજે પણ કહીએ છીએ, આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે, આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનિજો પણ છે ને બધું જ છે। અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું। એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। આજે મજબૂત ભારત છે, આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે। ભાઈ સમજી અમાર ભીલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા, બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ ભીલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા, ત્યારે એટલા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે? ભાઈ ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી, લડવાનો તો લડી લે છે એમને સાથે। હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય। ત્યારે ભીલ પ્રદેશને લઈને જે પ્રમાણે રાજનીતિ ગરમાઈ રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।